ચાલો આજે ભારતના 12 પવિત્ર જ્યોતિર્લિંગને જાણીએ જે પ્રકાશ અને આત્માની એક અનોખી યાત્રા છે. પણ સૌથી પહેલા સવાલ એ થાય કે આ જ્યોતિર્લિંગ છે શું? સરળ શબ્દોમાં એ ભગવાન શિવનું એક તેજસ્વી સ્વરૂપ છે. જ્યોતિર્લિંગનો સીધો અર્થ છે પ્રકાશનો સ્તંભ. આખા ભારતમાં આવા 12 પવિત્ર જ્યોતિર્લિંગ આવેલા છે અને દરેકનું પોતાનું આગવું મહત્વ છે. તો ચાલો આપણી આ સફર શરૂ કરીએ પશ્ચિમ ભારતથી, જ્યાં ઘણા પવિત્ર જ્યોતિર્લિંગ આવેલા છે. શરૂઆત ગુજરાતથી, જ્યાં 2 જ્યોતિર્લિંગ છે, સોમનાથ જેને સૌથી પહેલું ગણવામાં આવે છે અને નાગેશ્વર. હવે મહારાષ્ટ્ર તરફ જઈએ, જ્યાં ભીમાશંકર અને નાશિક પાસે આવેલું ત્રંબકેશ્વર આવેલા છે. પણ મહારાષ્ટ્રમાં હજી એક મહત્વનું જ્યોતિર્લિંગ છે, જ્યાં પશ્ચિમી સમૂહમાં આવે છે. અને એ છે ગૃષ્ણેશ્વર જ્યોતિર્લિંગ. આ સાથે મહારાષ્ટ્રના જ્યોતિર્લિંગ અહીં પૂરા થાય છે. ચાલો હવે આગળ વધીએ મધ્ય અને ઉત્તર ભારતના પવિત્ર સ્થળો તરફ. મધ્યપ્રદેશમાં 2 મુખ્ય જ્યોતિર્લિંગ છે. ઉજ્જૈનમાં મહાકાલેશ્વર અને બીજું ઓમકારેશ્વર. હવે હિમાલયની ઊંચાઈઓ પર ઉત્તરાખંડમાં આવેલું છે પવિત્ર કેદારનાથ ધામ. અને ઉત્તર પ્રદેશના પ્રાચીન શહેર વારાણસીમાં છે કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગ. આપણી યાત્રા હવે પહોંચી છે દેશના પૂર્વ અને દક્ષિણ ભાગોમાં. અહીં ઝારખંડમાં વૈદ્યનાથ જ્યોતિર્લિંગ છે, તો આંધ્રપ્રદેશમાં મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ આવેલું છે. અને છેક દક્ષિણમાં તમિલનાડુ રાજ્યમાં આવેલું છે રામેશ્વરમ જ્યોતિર્લિંગ. તો આ 12 પવિત્ર સ્થળોમાં એવી કઈ ખાસ વાત છે જે એમને એકબીજા સાથે જોડે છે? ખાસ વાત છે એમનું ભૌગોલિક સ્થાન. આ જ્યોતિર્લિંગ ભારતના ખૂણે ખૂણે આવેલા છે. અને આ જ કારણે આ બધા તીર્થસ્થાનો મળીને ધાર્મિક અને સાંસ્કૃતિક એકતાનું એક મજબૂત પ્રતીક બને છે. એટલે જ હિન્દુ ધર્મમાં આ 12 જ્યોતિર્લિંગનું મહત્વ ખૂબ જ ઊંડું અને અતૂટ છે. દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ આ પવિત્ર સ્થળોની મુલાકાત લે છે અને પોતાની આધ્યાત્મિક યાત્રા પૂર્ણ કરે છે. આ બધું જાણ્યા પછી એક સવાલ જરૂર થાય: શું આ યાત્રા માત્ર ભૌગોલિક છે કે પછી આધ્યાત્મિક?